સુરતથી ફરી એકવાર 1400 કિલો શંકાસ્પદ પનીર પકડાયું. સુરત નકલી પનીરનું એપી સેન્ટર બની ગયું છે, ત્યારે ફરી એકવાર સુરતથી શંકાસ્પદ પનીર પકડાયું છે. સુરત શહેર પોલીસે પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને શંકાસ્પદ રીતે પનીર બનાવતું એક કારખાનું પકડી પાડ્યું. 28.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. કારખાનાના સંચાલક અને માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર જ હાજર મળી આવ્યા. નોન બ્રાન્ડેડ હાલતમાં લખેલું 1401 કિલો લૂઝ પનીર મળી આવ્યું, જેની અંદાજિત કિંમત લગભગ 3,08,220 રૂપિયા છે. આ ઉપરાંત કારખાનામાંથી પનીર બનાવવાની મશીનરી પણ મળી આવી, જેમાં પેસ્ચ્યુરાઇઝ મશીન, હોમોનાઇઝર, વેન્યુરી મશીન, સ્ટોરેજ સાધનો અને વજન કાંટા સહિતનો સમાવેશ થાય છે. પોલીસે પ્લાસ્ટિકની પેકિંગ થેલીઓના 1000 નંગ, લખાણવાળા 3000 સ્ટીકર, 10 લીટર એસિડિક એસિડનું કેન, પામોલિન તેલના 28 ખાલી ડબ્બા તેમજ 15 કિલોના ભરેલા 16 જેટલા ડબ્બા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી મહેશકુમાર શર્માએ કબૂલ્યું કે તે પનીર બનાવી પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરી તેના પર એનલોક પનીરના સ્ટીકર લગાવી વેચાણ કરતો. આ પનીર તે પ્રતિ કિલો 220ના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો. છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને દરરોજ અંદાજે 400 કિલો પનીર બનાવી બજારમાં વેચતો હતો.